નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 4 જૂન 2026 આજે ગુરુવારનો દિવસ. વિષ્ણુદેવની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ અને ચતુર્દશી તિથિ શુક્લ યોગ ભાવકરણ અને ઉત્તરાષાઢા નક્ષત્ર. આજના ચંદ્રમાં ધનુ રાશિમાં પરિભ્રમણ કરશે. આજે સૂર્યનો ઉદય 5:23 થી 7:17 સુધી. આજનું અભિજીત મુહૂર્ત 11:51 થી 12:47 સુધી. આજના રાહુકાળ 2:03 થી 3:47 સુધી. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. મંગળદેવનું મેષ રાશિમાં પરિભ્રમણ ને સૂર્યદેવ વૃષભ રાશિમાં, મિથુન રાશિમાં બુધ અને શુક્રદેવનો લક્ષ્મીનારાયણ યોગ, ગુરુ મહારાજ કર્ક રાશિમાં ઊંચના પરિભ્રમણ કરી રહ્યા. સિંહ રાશિમાં કેતુદેવ, મકર રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ, કુંભ રાશિમાં રાહુ મહારાજ અને મીન રાશિમાં શનિદેવનું યથાવત પરિભ્રમણ ચાલી રહ્યું છે. મિત્રો, આ હતું આજનું ગોચર. હવે આપણે વાત કરીશું આજનું આ દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપણો દિવસ કેવો જશે. મિત્રો, આપના જીવનમાં દરેક પ્રશ્નના નિરાકરણ માટે અમે આપને દરેક મુશ્કેલીઓમાં સમસ્યા તમારી, સમાધાન અમારું. આપના જીવનમાં જે કોઈ પ્રશ્ન આપને મૂંઝવતો હોય તો આપની જન્મકુંડલી, જન્મની તારીખ, જન્મનો સમય અને જન્મનું સ્થળ આપ અમારી સાથે શેર કરો અને આપના જીવનમાં દરેક પ્રશ્નના નિરાકરણ માટે અમે આપને સહભાગી બનીશું. મિત્રો, આ દૈનિક રાશિ ભવિષ્ય આપની ચંદ્ર રાશિ ઉપર આધારિત. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપણો દિવસ કેવો રહેશે. તો મિત્રો, વાત કરીશું આજનું દૈનિક રાશિ. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને 10મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં સંતાનના કાર્ય અને આકસ્મિક કોઈ પણ કાર્ય કરવા હોય તો આજના દિવસમાં રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે આજે છળકપટની બાબતોથી તમારે સાવધાની રાખવી. તમારા ઉપર કોઈ પોલિટિક્સ અને માન સન્માનની કાળજી રાખવી. આજે તમારો એક કોન્ફિડન્સ પાવર અલગ પ્રકારનો રહેશે. માન સન્માન, મોભર પ્રતિષ્ઠા, પિતાના કાર્યમાં સદભાગી. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગૃણિ સૂર્યનારાયણ નમાના મંત્ર કરી આજના દિવસે શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં તમે જે કોઈ સાહસ કરશો, મકાન સુખ હોય, વાહન સુખ હોય કે પછી તમારા કોઈ ગૃહલક્ષી કાર્ય હોય, ધંધાકીય બાબતોમાં તમારી સફળતા પ્રાપ્ત થવાની. આજના દિવસમાં સંતાનના કાર્યથી પણ તમે આજે સફળતા પ્રાપ્ત કરશો અને કોઈક સારા કાર્ય થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ આવશે. તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પતિએ નમઃ ના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું મિથુન રાશિને. મિથુન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં જે જાતકોને વાત નામના રોગોથી પીડાતા હોય અને જે જાતકોને થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા રોગોથી પીડાતા હોય તેવા જાતકોએ ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્ય કરવા. આજે તમારા પદ અને પ્રતિષ્ઠામાં હાનિ ન થાય તેની કાળજી લેજો. ઉપલા અધિકારી સાથે વાદ વિવાદો નહીં કરવા. આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ નાના ભાઈ બહેનો સાથે કારણ વગરના વાદ વિવાદોથી તમારા સંબંધોમાં તકલીફો ઊભી થાય. આજે તમે જે કાર્ય કરવા જશો તેમાં સફળતા પ્રાપ્ત કરવા માટે તમારા પિતાના આશીર્વાદ અને જો પિતા હયાત ન હોય તો ઓમ પિતૃદેવતા ભ્યો નમઃ
ના મંત્ર 11-21 કરી અને આજના દિવસની શુભ શરૂઆત કરો, સફળતા પ્રાપ્ત કરાવે. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં પત્નીથી ધન લાભ અને પાર્ટનરશિપના કાર્યોમાં સફળતા. પણ દાંપત્ય જીવનમાં વહેમ નહીં રાખવો. ખોટો વહેમ તમારા દાંપત્ય જીવનને તબાહ ના કરી શકે. કર્ક રાશિના જાતકો વાણી ઉપર સંયમ રાખજો. બોલવાની ભાષામાં દાંપત્ય જીવનમાં તકલીફ ઊભી ન થાય તેની કાળજી લેજો. આજના દિવસમાં વાણી ઉપર સંયમ રાખવું, ગળાને લગતી તકલીફ, દાંતને લગતા રોગોમાં સાવધાની રાખવી. કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે ઘઉં અર્પણ કરી અને હોમ નમઃ શિવાયના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજે તમારું માઇન્ડ વેવરિંગ રહેવાનું. તમારા ધારેલા કાર્યો પરિપૂર્ણ ના થવાથી મનમાં ક્રોધ અને આવેગ રહેશે. તો આજના દિવસમાં શું કરવું? દાંપત્ય જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે, મનના ધારેલો કાર્યો પરિપૂર્ણ થવા માટે ગોળ અને ઘઉં ગાયને અર્પણ કરો અને પિતાના ચરણ સ્પર્શ કરી આજના દિવસની શુભ શરૂઆત કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્ર મહારાજ મિત્રો આજના દિવસમાં શેર, સટ્ટા, લોટરી, આકસ્મિક ધન લાભના યોગો, સફળતા મળવાને લોટરીમાં અને શેરમાં નાણાં રોકો. ઇન્વેસ્ટમેન્ટ તમારું કાર્ય કરશે. તમારી ઈચ્છા પરિપૂર્ણ થવાની. મનમાં ધારેલી ઈચ્છા પરિપૂર્ણ થવાથી મનમાં આનંદનો ઉત્સાહ થાય. કન્યા રાશિના જાતકોએ સંતાનથી સુખ અને સંતાનના સુખમાં તમે સહભાગી બનશો. આજના દિવસમાં કન્યા રાશિના જાતકોએ કેસરનું તિલક કપાળે લગાવવું અને શરીર ઉપર સુખડનું અત્તર લગાવી અને આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ મિત્રો આજના દિવસમાં ગૃહ કલેશ ના થાય તેની કાળજી લે. ઘરના વાતાવરણમાં ડિસ્ટર્બન્સ ના આવવું જોઈએ. ખોટા વાદ વિવાદો, ગૃહ કલેશમાં સરળતા બની રહે ને સારું વાતાવરણ બની રહે. રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રમાં આજે સફળતા મળવાની, પણ ગૃહ કલેશ. દાંપત્ય અનુકૂલમ કિમ સ્વર્ગસ્થ પ્રયોજનમ દાંપત્ય પ્રતિકૂલમ કિમ નરકમ કિમ. મિત્રો, આ દાંપત્ય જીવનને લગતા પ્રશ્ન દરેકના જીવનમાં સળગતા જ હોય છે. જો દાંપત્ય સારું હોય તો સ્વર્ગ જેવી કોઈ દુનિયા નથી, અને દાંપત્ય જો કકરાટવાળું હોય તો નર્ક જેવી કોઈ દુનિયા નથી. તો આ જીવનમાં તમારા ગૃહ કલેશ ના થાય તેના માટે તુલા રાશિના જાતકોએ સ્નેહીજનોનો અને તમારા ગુરુનો આશીર્વાદ પ્રાપ્ત કરો. ઓમ બૃહસ્પતિએ નમઃની એક માળા કરી અને આજના દિવસની શુભ શરૂઆત કરાય. સાથે પિતાના ચરણ સ્પર્શ કરવા. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને પરાક્રમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજે નાની મોટી મુસાફરીમાં ધન લાભ થવાનો. તમારા ઘણા સમયથી જે કાર્ય અટકીને પડ્યા હતા એની શુભ શરૂઆત થવાની. ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યોમાં ખર્ચ, પ્રવાસમાં ધન લાભ. આજે વૃશ્ચિક રાશિના જાતકોએ મકર રાશિમાં પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ સ્નેહીજનોનો સાથ ને સહકાર મળશે. આજે કાર્ય પરિપૂર્ણ થવાથી મનમાં આનંદનો ઉત્સાહ થાય. સાધન ચલાવો તો જોઈ વિચારણા ચલો. મન ઉપર એકાગ્રતા રાખજો. કોન્ફિડન્સ પાવર તમારો ઓછો ના થવા દેતા. વૃશ્ચિક રાશિના જાતકોએ જે કોઈ કાર્ય કરો તેમાં સફળતા મળવાની. આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોએ ગણપતિની આરાધના કરવી અને ગુરુદેવના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું ધનુ રાશિની. ધનુ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં ગૃહમાં કોઈકનું નવા વ્યક્તિનું આગમન થાય, પછી તે તમારા ગૃહમાં કોઈનું દાંપત્ય જીવનમાં શરૂઆત થાય અથવા નવા વ્યક્તિનો જન્મ થાય, એવા યોગ બની શકે. આજના દિવસમાં કુટુંબના લગતા કાર્યોમાં સફળતા મળવાની, વાણીના લગતા ધંધામાં આજે ધન લાભ થવાનો. સંચિત કાર્ય, તમે જે કોઈ સંચિત ધન કરવા માંગતા હોય, બેંક બેલેન્સ વધારવા માંગતા હોય તેમાં સફળતા મળે. વ્હીલ, વારસો, પ્રોપર્ટીના દરેક કાર્યોમાં સફળતા મળે. આજના દિવસમાં ધન રાશિના જાતકોએ ભાગ્યની ઉન્નતિને ભાગ્યમાં સફળતા મળવાના યોગ બને. આજના દિવસમાં કુળદેવીને માળા કરો. ઓમ કુલદેવતા ભ્યો નમઃ ના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ
પાર્ટનરશિપના કાર્યો કરતા પહેલા વિચાર કરજો. આજે લીધેલા નિર્ણય ભવિષ્યમાં તકલીફ ઊભી ના કરે. પતિ પત્નીના સફળતા મળવાની, પતિ પત્નીના સંબંધોમાં નાના મોટા વિક્ષેપ ઊભા ના થાય તેને કાઢી લે. આજનો દિવસ આપના માટે કંઈક વિશેષ પ્રકારનું હશે. નવો આયોજન, નવું કાર્ય અને નવી સફળતા. આ કાર્ય કરવા માટે તમારા પિતૃઓના ચરણ સ્પર્શ કરો અને આજના દિવસની શરૂઆત કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજે વગર વિચારેલા કાર્યો અને વગર વિચારેલા કાર્યથી તકલીફ ઊભી ન થાય તે બહારના સંબંધો તમારા આજે કામ લાગવાના. વિદેશીઓમાં વસતા તમારા મિત્ર વર્તુળ આજે તમારો સાથને સહકાર મળશે. વિદેશમાં અટકેલા નાણાં પણ તમારા મળવાથી જીવનમાં આનંદ અને ઉત્સાહ થાય. તો કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ શમ શનિચરાય નમઃ અને ઓમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું મીન રાશિને. મીન રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજે સંતાનથી લાભ, સંતાનના કાર્યથી લાભ. પેટને લગતી બીમારીમાં સાવધાની રાખજો. વધારે તીખું તળેલું ખાવું નહીં અને આજના દિવસમાં હાઇપર એસિડિટી જેવી બાબતોથી આજે દૂર રહેવું. આજના દિવસમાં મીન રાશિના જાતકોએ ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા અને આજે તમારા હાથે ચણાની દાળનું દાન ગાયને આપી અને આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જ જગ્યાએ, આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.